ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિ નિમિત્તે નેત્રંગ ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રચંડ જનસભા। આપ ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલ જનસભામાં હજારો લાખોની જનમેદની ઉમટી પડી હતી। ચૈતર વસાવાએ ભાજપ ઉપર કર્યા ગંભીર આક્ષેપ। ભગવાન બિરસા મુંડાનો ધ્યેય હતો કે આદિવાસી લોકો સ્વતંત્ર રીતે સ્વમાન સાથે જીવે। વર્ષોથી આદિવાસી સમાજનું શોષણ થયું, આપણું જળ, જંગલ, જમીનો છીનવાઈ ગયા। દેશના વડાપ્રધાને ડેડિયાપાડા આવવું પડે છે એ આપણા તમામની તાકાત છે। 4 વર્ષ પહેલાં ડેડિયાપાડામાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ 3 જિલ્લાની પોલીસ અને RSSના લોકો સાથે મળીને ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સ્થાપનાને અટકાવી હતી। આપણી એકતાના કારણે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને બીજા મંત્રીઓ ડેડિયાપાડાની ગલીઓમાં ફરી રહ્યા છે। નરેન્દ્ર મોદી 24 વર્ષથી સત્તામાં છે, છતાં પણ આજે આદિવાસી લોકો શિક્ષકો માટે, નર્મદાના પાણી માટે અને પોતાની જમીનનો બચાવ માટે આંદોલન કરી રહ્યા છે। મુઘલોથી લઈને અંગ્રેજો સુધી અનેક લોકોએ આપણું શોષણ કર્યું છે અને હાલની તારીખમાં પણ આપણા સમાજનું શોષણ થઈ રહ્યું છે। બંધારણમાં અનુસૂચિ 5 આદિવાસી લોકો માટે બનાવવામાં આવી હતી, પરંતુ ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ 5 લાગુ થઈ નથી। સત્તામાં બેઠેલા લોકો આદિવાસી વિસ્તારમાં ખનીજની ચોરી કરી રહ્યા છે। ગુજરાતમાં 15% આદિવાસી લોકો છે, પરંતુ શું જજ લેવલે કે અધિકારી લેવલે 15% આદિવાસી બેઠા છે? અમદાવાદ, ભરૂચ, ગુજરાત। આજરોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ક્રાંતિકારી બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા। આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું, દેશ આઝાદ થયો, દેશમાં લોકશાહી આવી અને બંધારણ બન્યું, જેમાં 444, 244, 13 આદિવાસી વિસ્તારને અનુસૂચિત જાહેર કરવામાં આવ્યો। દેશના આસામ, સિક્કિમ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય આ રાજ્યોનો અનુસૂચિત 6 મુજબ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યાં અનુસૂચિત 6 લાગુ કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ 5 પણ લાગુ કરવામાં આવી નથી। લોકો અનુસૂચિ 5 લાગુ થયેલી હોવા છતાં સત્તામાં બેસેલા લોકો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીન છીનવી રહ્યા છે। આદિવાસીઓની સંપત્તિ, કુદરતી સંપાદનો, ખનીજ છીનવી રહ્યા છે। રોડના નામે, કોરિડોરના નામે, હાઇડ્રો પાવરના નામે, સરકારી આવાસના નામે આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે। નરેન્દ્ર મોદી 24 વર્ષથી સત્તામાં છે, છતાં પણ આજે આદિવાસી લોકો શિક્ષકો માટે, નર્મદાના પાણી માટે અને પોતાની જમીનો બચાવવા માટે આંદોલન કરે છે। આપણી એકતાના કારણે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને આજે ડેડિયાપાડા આવવું પડે છે એ આપણા તમામની તાકાત છે। જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। દૂધ વધતું, ભેંસ દૂધ ઓછું આપે, એના ખીલા બદલવાથી ભેંસનું દૂધ વધતું। આવનારા દિવસોમાં સરકારને કહે છે મંત્રીઓ બદલવાથી અમારો કોઈ વિકાસ થવાનો નથી। 2027માં અમે સરકાર બદલી દેવાના છે। બદલી દેશું ને આપણે? તૈયાર છો બધા? ત્યારે આ સરકારને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે। ત્યારે સાથીઓ, વધારે વાતો નથી કરતા, હજુ આપણે અહીંથી રેલીનું પ્રસ્થાન કરવાનું છે। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે, છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો। ત્યારે એમને કહેવા માંગીએ છીએ, અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ 7000 છે, આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો, પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો, એ જ અમારી તાકાત છે। ત્યારે સાથીઓ, ભગવાન બિરસા મુંડાની જે ઉપદેશો હતા, એમના જે વિચારો હતા, એમણે પોતાનું 25 વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું। આપણે બધા એમના વિચારો, ઉપદેશો અહીંથી લઈને જઈશું। આપણી અસ્મિતા બચે, આપણી સંસ્કૃતિ બચે, આપણા રૂઢિ પરંપરા બચે।
આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે. સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે, એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું, તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે. વ્યસન અને ફેશનને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો. તમારું પહેલા કેરિયર બનાવો, પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું. એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું, આ સરકાર આપણને ભણવા ના દે, આ સરકાર આપણે રોજગારી ના આપે, છતાં આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે. ત્યારે યુવાનો આ વાતને પણ ધ્યાનમાં રાખે અને બધા જ આપણે આપણી ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં ફૂલહાર કરવા માટે રેલી સ્વરૂપે જવાનું છે. ત્યારે બધા જ લોકો, વડીલો, માતા બહેનો, બધા જ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઢોલ નગારા વાજિત્રો સાથે સહભાગી બનો અને આ આપણી રેલીનો કાર્યક્રમનો હવે શરૂઆત કરીએ. જય આદિવાસી, જય જોહાર.